તેને પ્રમાણપત્ર આપીને આપણે સન્માનિત કરીશું. જોરદાર તાળીઓ થઈ જાય. हरे हरे जाके बताना है सबकी सुरक्षा. હું છું આપનો હોસ્ટ જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો અમારા નવા બ્લોગની અંદર. અત્યારમાં મસ્ત નાયદોને કમ્પ્લીટ તો થઈ ગયા હતા, પરંતુ અત્યારે છે ને પોષણ ઉત્સવનો કાર્યક્રમ છે, એટલા માટે આજે અમારે એન્કરિંગ કરવાનું છે. એટલા માટે તો સરસ મજાની બધી તૈયારી કરી વાળી છે અને થોડાક બધાનો તૈયારી કરે છે ને એનો અવાજ આવે છે ને આ રીતનું કંઈક તૈયારી કરી. જો રંગોળી પૂરી છે, પોષણ ઉત્સવ બાળ મંદિરનો કાર્યક્રમ છે, આંગણવાડીનો કાર્યક્રમ છે, પોષણ માસ ઉત્સવ. જો આ રીતનું કંઈક છે બધું. લખનભાઈ મારી હેલ્પ કરે છે અને આ રીતનું બધું છે. પછી આયોજન કઈ રીતનું છે એ હું તમને બધાને આગળ બતાવીશ, તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. શું કહો વર્ષાબેન, શું કહો છો? શું વાત છે? આ બાજુ તો ઢીંગલું પોષણ પરી. વાહ, અચ્છા અચ્છા. હું છું આપણો હોસ્ટ જગલ ખીચડિયા. આજે તમારા આ કાર્યક્રમની અંદર ઘણું સ્વાગત કરું છું. પોષણ માસ ઉત્સવની અંદર સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે, એટલા માટે તમારા બધાને હાર્દિક અભિનંદન કરું છું. મહેમાનો આવેલા છે, સરપંચશ્રી છે, સીડીપીઓ કશ્મીરાબેન ભટ્ટ પણ પધાર્યા છે, તેનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ પહેલા તો બધા માનવતા મહેમાનો માટે જોરદાર તાળીઓ થાય. કહેવાય છે ને કે આપણે શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવાની હોય છે, પણ એના માટે કોઈ કવિઓએ ખૂબ જ સારી એવી લાઈનો લખેલી છે કે પાક વગરની ધરતી શું કામની અને ફળ વગરનું વૃક્ષ શું કામનું. પાક વગરની ધરતી શું કામની અને ફળ વગરનું વૃક્ષ શું કામનું. દીપ પ્રાગટ્ય વગરનો આ કાર્યક્રમ શું કામનો. દીપ વગરનો કાર્યક્રમ શું કામનો. તો તમે નાનકડા મહેમાનોને આમંત્રિત કરી કે દીપ પ્રાગટ્ય કરતી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. સરસ મજાનું દીપ પ્રાગટ્ય થઈ ગયું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સહકાર આપો છો તાળીઓના નાદ સાથે, મને ઘણો બધો આનંદ આવે છે. ભગવાનના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરીને આપણે વંદના કરી વાળી છે. ત્યારબાદ આપણે વર્ષાબેન મારવાડીના મુખેથી આપણે સરસ મજાની પ્રાર્થના કરવાની છે. તો વર્ષાબેનને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે આવો અને પ્રાર્થના કરીએ. સુપરવાઇઝર ફરજાનાબેનનું સ્વાગત કરશે વર્ષાબેન મારવાડી. તાળીઓનો નાદ બંધ ન થવો જોઈએ. અમારા દેરડી ગામનું ગૌરવ એટલે કે અમારા આચાર્ય સાહેબ, જેની પાસે એની માર્ગદર્શનથી અમારા દેરડી ગામનું ગૌરવ એટલે કે અમારા આચાર્ય સાહેબ, તેનું સ્વાગત કરશે ધર્મિષ્ઠાબેન. આચાર્ય શ્રી રમેશભાઈ અંગોલર, તેનું સ્વાગત કરશે ધર્મિષ્ઠાબેન. જોરદાર તાળીઓ થઈ જાય. આપણા ગામના સરપંચ શ્રી રાઠોડ વિલાસબેનનું સ્વાગત કરશે મિત્તલબેન ડાભી. નારી શક્તિ જિંદાબાદ. તાળીઓ પાડો. છે તમારી સમક્ષ ઊભું છે તો એ કેટલું સુંદર લાગે છે. તો એ સંપૂર્ણ રીતે પોષણયુક્ત બાળક છે. તો તમને ખબર હોય છે તો પહેલા આપણે રાબ બનાવીએ છીએ, બરોબર. બાજરાની આપણે ચીકી બનાવીએ છીએ, પછી સિંગથી આપણે ચીકી બનાવીએ છીએ. તો શા માટે? આ મકર સંક્રાંતિનો એક હમણાં એક તહેવાર આવે છે. તો શા માટે? તો કે એ ઋતુ દરમિયાન એ બાળકને અને એ વ્યક્તિને એ પોષણની એ તત્વની જરૂર હોય છે. પણ ઢીંગલીઓ છે જે આ ચાર સ્વાગત ગીત કર્યું, ત્યારબાદ આ પોષણ પરી માટે પ્રોત્સાહન રૂપે એટલે કે ભેટ રૂપે 101 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય. તાળીઓનો નાદ બંધ ન થવો જોઈએ. ખૂબ ખૂબ આભાર સર તમારો.
હા, બધી ઢીંગલીઓ લેવો એટલે હિરણાવાળા બેન છે ને એને પણ 6 ઢીંગલીઓ થાય ને. વાહ વાહ વાહ, કેટલું આભાર તમારો. કાર્યક્રમને આગળના દોર તરફ લઈ જવા ત્યારે હવે આજના કાર્યક્રમની આછેરી સમજ હું પણ આપી દઉં. હવે આજના કાર્યક્રમમાં પોષણ ઉત્સવ આંગણવાડીમાં કરવામાં આવતી પ્રવૃત્તિ અહીં ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો તેમજ મારી વહાલી બહેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે હું તમને વિલેજ વિશે થોડું જણાવવા માંગુ છું, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળો તેવી મારી વિનંતી છે. તો તે માટે હું 2 લાઈન કહીશ તમને. ना कोई अरमान रखता हूँ, ना कोई फरमान करता हूँ, तहजीब से सुनो तो सुनने वालों का दिल और जान से सम्मान करता हूँ. घरे घरे जाके बताना है, सबकी सुरक्षा मिलके करे, अपना फर्ज निभाना है. स्वस्थ संतुलित लेना मिलती है ऊर्जा इनसे अपार. हमने आज ये ठाना है, घरे घरे जाके बताना है. फूल हरी सब्जी का सेवन करे, स्वस्थ शरीर का ध्यान रखे. फूल हरी सब्जी का सेवन करे, स्वस्थ शरीर का ध्यान रखे. रोगों से रक्षाएं करे, अंग विटामिन से भरे. हो जाओ अब तैयार, रहो सुरक्षित तुम हर बार. हमने आज ये ठाना है, घर घर जाके बताना. જરૂરી છે એમના કંટ્રોલ માટેની. તો આપણે વેદની વાત કરી હતી તો કેવો ખોરાક, તો ઘઉં છે ને એની અંદર શુગર વધારે છે, મેદસ્વીતા વધારે. આપણે અંગ્રેજો જ્યારે હતા ને ત્યારે આપણી પાસેથી કામ લેવા માટે એને એક ઘઉંનો આવિષ્કાર કરેલો ને આપણે આપતા ગયેલા કે ભાઈ ઘઉં ખાવ તો સારી ચરબી બને, સારો તંદુરસ્ત માણસ બને, તો મને કામ પ્રોટેક્શન સારું આપે. ખબર પડે કે આપણે સારું કામ થાય છે કે નહીં. હું આ રીતના અહીંના કોઈ પણ દેડીના અથવા હિરાણાના કે ચાવડ આજુબાજુમાં કાંઈ પણ કાર્યક્રમ થાય તો સિંહ સાહેબ અથવા હું અમે બંને પહોંચી જઈએ છીએ. ખોળાનો ખોડનાર બેલેરે રંગાબે. હે તમે સાચું નહીં. મેં માનતા કરી હતી કે માતાજીના મંદિરે કે મને પહેલા ખોળે દીકરી જોઈએ. મેં તો કેવું પણ તમે કીધું ને ખોળાનો ખોડનાર દેજે, પણ મને લાડકભાઈ છે જે હાજર નથી અત્યારે, આવવાના હતા પણ કોઈ કારણોસર નથી આવી શક્યા. ત્યારબાદ આપણે કાર્યક્રમના આગળના દોર તરફ જઈશું. ત્યારબાદ હવે વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ છે. તો માનવંતા મહેમાનો સીડીપીઓ સર, ડોક્ટર સાહેબ વિનંતી કરીશ કે આપણે THR માંથી 3 નંબર દેવાના છે, પહેલો, બીજો અને ત્રીજો. અને વિટેસ માંથી વાનગી બનાવેલી છે તેમાંથી 3 નંબર દેવાના છે. ચલો કોણ જીતતા है? आज भी मैं भी देखूंगा किसकी वानगी टेस्टी है. કેવાનું હોય હું તો ચાકી છે તો ક્યારનો વાગે છે. હા, સરસ મજાની. મારે હમણાં ટેસ્ટ કરવા જવું. પહેલો નંબર આવે ને THR માંથી ટીકી બનાવી છે. ઉષાબેનનો પહેલો નંબર આવે છે, THR માંથી ટીકી બનાવેલી છે. ઉષાબેન ક્યાં છે? અરે યાર આવો ને, પહેલો નંબર આવે છે. ત્યારબાદ THR માંથી મુઠિયા બનાવેલા છે. દિવ્યાબેન ક્યાં છે? હા આવો આવો, જોરદાર તાળી દે. હવે તો તાળી પાડો, હવે તો તમારા માટે તાળી પાડવાની છે.
ત્યારબાદ ત્રીજો નંબર આવ્યો છે હાંડવો બનાવ્યો છે, બરાબર ને? હા, રેખાબેને બનાવ્યો છે. ક્યાં રહેશે રેખાબેન? આવો આવો રેખાબેન, જોરદાર તાળીઓ થઈ જાય. THR માંથી આ 3 વાનગી બનાવેલી છે, સરસ. પેલો ત્રીજો નંબર આવેલો છે, થઈ જાય. ત્યારબાદ દિવ્યાબેને મુઠિયા બનાવ્યા છે, જેનો બીજો નંબર આવ્યો છે. તેને પ્રમાણપત્ર આપીને આપણે સન્માનિત કરીશું. જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ રેખાબેનનો ત્રીજો નંબર આવ્યો છે, જેને સરસ મજાનો હાંડવો બનાવ્યો છે. જોરદાર તાળીઓ થઈ જાય રેખાબેન માટે.